વેસ્ટ બોટલમાંથી ફૂલદાની બનાવી નાખી છે અને એ ફૂલદાની તાજા ફૂલોની કેવી રીતે ભરવી તે હું તમને બતાવું છું. તો મેં બધા અલગ અલગ પ્રકારના ફૂલો લીધા છે, ઝાડની ડાળીઓ લીધી છે અને એમાંથી હું ફૂલદાની બનાવવા જઈ રહ્યો છું. તો સરસ મજાની ફૂલદાની કેવી રીતે બને હું તમને બતાવું છું. આપ જોઈ શકો છો કે તાજા ફૂલોની મેં ફૂલદાની સરસ મજાની બનાવી અને રેડી કરી રાખી છે. તો કેવી સરસ મજાની ફૂલદાની બની ગઈ છે. તો આપને જો આ ફૂલદાની ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.